होरी खेलूंगे श्याम संग जाए, सखी रे बड़े भागते फागुने। સ્વામિનીજીને મળવાને માટે ઘણા જ ઉતાવળા થઈને શ્રી સ્વામિનીજીના ભવનના દરવાજાને ખટખટાવતા રહ્યા હતા. અંદરથી શ્રી સ્વામિનીજીએ પૂછ્યું, કોણ છે? શ્રી ઠાકોરજીએ જવાબ આપ્યો, હું કૃષ્ણ છું. શ્રી સ્વામિનીજી કહે, કૃષ્ણ શબ્દનો એક અર્થ કાળો નાગ પણ થાય છે. જો તમે કૃષ્ણ અર્થાત કાળા નાગ છો તો તમારે અહીં શી જરૂર છે? શું મને ડંખ મારવા ઈચ્છો છો? તમે વનમાં જાઓ, તમારી કોઈ જરૂરત નથી. ઠાકોરજી કહે, નહીં પ્રિયતમે, હું ઘનશ્યામ છું. શ્રી સ્વામિનીજી કહે, ઘનશ્યામનો અર્થ કાળું વાદળ થાય. જો તમે ઘનશ્યામ છો તો તમારી અહીં કઈ જરૂર નથી. અહીં વરસીને મારા આંગણમાં કીચડ એટલે કે કાદવ ના કરો. તમે વન અને ખેતરોમાં જઈને વરસો. શ્રી ઠાકોરજી કહે, પ્રિયતમે, હું ચક્રી એટલે કે ચક્રધારી છું. ચક્રી શબ્દનો સ્વામિનીજી કહે, ચક્રી શબ્દનો અર્થ કુલાલ અથવા માટીના વાસણ બનાવવા વાળો કુંભાર એવું થાય. અહીં ચક્રી એટલે કે કુંભારની જરૂર નથી. મારા ઘરમાં કોઈ વિવાહ ઉત્સવ નથી. જ્યાં વિવાહ ઉત્સવ હોય ને ત્યાં માટીના વાસણ લઈને જાઓ. તો શ્રી ઠાકોરજી કહે છે, પ્રિયતમે, હું મધુસૂદન છું. તો શ્રી સ્વામિનીજી કહે, મધુસૂદનનો બીજો અર્થ ભ્રમર થાય. અગર તમે બગીચામાં પુષ્પોની ઉપર બેસીને તેનું રસપાન કરો. અહીંયા બગીચો નથી. શ્રી સ્વામિનીજી કહે છે, અગર તમે મધુસૂદન એટલે કે ભ્રમર છો તો જલ્દી અહીંથી દૂર કોઈ બગીચામાં પુષ્પોની ઉપર બેસીને તેનું રસપાન કરો. અહીંયા બગીચો નથી. તો શ્રી ઠાકોરજી કહે છે, અરે, હું તારો પ્રિયતમ છું, હરિ છું. તો શ્રી સ્વામિનીજીએ હસીને કહ્યું, હરિ શબ્દનો અર્થ વાંદરો
શ્રી અભિનંદન ગોપને શ્રી કૃષ્ણના બ્રહ્મની જેવા બિરાજમાન ઝાંખીના દર્શન થયા અને કહ્યું, વ્રજ કે રસિયા ભવર બેનો બેઠો રહ્યો. એટલે વ્રજમાં જે બધા સ્થળો છે તે કોઈ એમનામ નામ પડેલા નથી, પરંતુ જે સ્થળનું જે નામ હોય તે પ્રકારની તેની લીલા પણ હોય છે અને એ લીલા પરથી તેનું નામ પડ્યું હોય છે. આવા રંગ રસિયાની આ વ્રત લીલાઓનું આપણે રસ દર્શન કરી રહ્યા. શ્રી સ્વામિનીજી પીળી પોખરમાં પીલું ફળ એકત્રિત કરવાને બહાને આવીને સખીઓની સાથે વિવિધ પ્રકારની ક્રીડા વિલાસ કરતી હતી. શ્રી ઠાકોરજી પણ નંદગામથી અહીં આવીને શ્રી સ્વામિનીજીને મળીને વિવિધ પ્રકારની લીલાઓ કરતા હતા. એક એવો પણ પ્રસંગ છે કે એક સમયે શ્રી સ્વામિનીજી સખીઓની સાથે નંદગામમાં શ્રી યશોદા મૈયાની પાસે ગઈ અને શ્રી યશોદા મૈયા શ્રી સ્વામિનીજીના રૂપ ગુણ ઉપર મુગ્ધ થઈ ગયા. શ્રી યશોદાજીએ મનમાં ને મનમાં જ પોતાના પુત્ર શ્રી કૃષ્ણથી વિવાહ કરાવીને શ્રી સ્વામિનીજીને પોતાની વહુ બનાવવાની ઈચ્છા કરી. આ બાબતમાં તે એટલી બધી ઉતાવળી થઈ ગઈ કે તેમણે કિશોરી શ્રી સ્વામિનીજીના હાથ પીળા કરી દીધા. કિશોરીજી પણ મનમાં ને મનમાં ઘણા જ પ્રસન્ન થયા, પરંતુ હવે તે બરસાનામાં પોતાના પિતાના ઘરે પાછી ફરી રહી હતી. ત્યાં તેમને ઘણી લજ્જા એટલે કે શરમ આવી. શ્રી સ્વામિનીજીએ રસ્તામાં આ પીળી પોખરમાં પોતાના હાથ ઘસી ઘસીને ધોયા, જેનાથી આ પોખર એટલે કે કુંડનું જળ પીળું થઈ ગયું. એટલા માટે તેનું નામ પીળી પોખર કે પીલી પોખર થઈ ગયું. ત્યારબાદ છે ફગુઆમાં મણી. રંગરસિયાની વ્રજલીલામાં ફગુઆમાં મણીનો
શ્રી ઠાકોરજીને હરાવવાની યોજના બતાવી। યોજના મુજબ સખીઓએ શ્રી ઠાકોરજીને ચૂપ બેસીને મંત્રીનું કામ કરવા લાગી। કોઈ સખી શ્રી સ્વામિનીજીને પાનના બીડા આપવા લાગી તથા બીજી બધી હાજર સખીઓ પ્રજાનો અભિનય કરવા લાગી। શ્રી સ્વામિનીજીએ સિંહાસન ઉપર બેસીને સખીઓને આદેશ આપ્યો, જાઓ, જે મારા રાજ્ય પર અધિકાર કરવા માંગે છે તેને પરાજિત કરીને બાંધીને મારી પાસે ઉપસ્થિત કરો, હાજર કરો। ઉમરાવ એટલે કે રાજાનો આદેશ મેળવીને હજારો સખીઓ એ હાથમાં ફૂલની છડી લઈને યુદ્ધને માટે ચાલી। યુદ્ધમાં જુઓ ફૂલની છડી લીધી છે શ્રીનાથજી। અર્જુન, લવંગ, ભૃંગ, કોકિલ, સુબલ અને મધુમંગલને પકડી લીધો અને મધુમંગલ તેમને જોઈને અહીં તહીં ભાગવા લાગ્યા, પરંતુ કોઈ ચતુર સખીએ તેને પુષ્પ ફૂલોની માલાથી બાંધીને ઉમરાવ એટલે કે શ્રી સ્વામિનીજીના ચરણોમાં હાજર કર્યો તથા કોઈ ગોપીઓએ મધુમંગલને 2-4 ગુલચે પણ લગાવીને બોલી, અમારા ઉમરાવના રાજ્ય ઉપર અધિકાર કરવાની આટલી હિંમત, હવે અમે તને દંડ આપીએ છીએ। મધુમંગલ હારેલા સેનાપતિની માફક મસ્તક નીચું કરીને કહેવા લાગ્યો, ઠીક છે, અમે હારી ગયા છીએ, પરંતુ દંડ એવો આપો કે અમારું પેટ ભરાય। આવું સાંભળીને મહારાણી શ્રી સ્વામિનીજી હસીને બોલ્યા, આ કોઈ ભૂખ્યો બ્રાહ્મણ છે, એને મુક્ત કરી દો અને પેટ ભરીને લાડુ ખવડાવીને છોડી દો। મધુમંગલ પાછા આવીને છત્રપતિ મહારાજ એટલે કે શ્રી ઠાકોરજીને પોતાના પકડાઈ જવાની બધી વાતો સંભળાવીને રણવાનો અભિનય કરવા લાગ્યા। આવું સાંભળીને શ્રી ઠાકોરજીએ મધુમંગલ અને સખાઓને લઈને ઉમરાવોની ઉપર આક્રમણ કરી દીધું। અરે શ્રીનાથજી, જ્યારે શ્રી સ્વામિનીજીએ પોતાના પ્રાણ વલ્લભ શ્રી ઠાકોરજીને જોયા ત્યારે બહુ લજ્જા પામી। શરમાઈને પોતાનો ઉમરાવ એટલે કે રાજાનો વેશને દૂર કરવાની ચેષ્ટા કરવા લાગી। સખીઓ હસતા હસતા એવું કરવાથી અટકાવતી હતી। મધુમંગલે છત્રપતિ બનેલા શ્રી ઠાકોરજીને ઉમરાવ શ્રી સ્વામિનીજીની પાસે બેસાડી દીધા। બંનેમાં સંધિ થઈ અને શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીના આધિપત્યનો સ્વીકાર કર્યો
મધુમંગલે શ્રી સ્વામિનીજીને હાથ જોડીને કહ્યું, શ્રી ઠાકોરજીનું અંકરૂપી રાજ્ય હવે તમારા અધિકારમાં છે. હવે જે ઈચ્છો તેમનાથી ભેટ લઈ શકો છો. સખીઓ અને સખા આ અભિનય ક્રીડા વિલાસને જોઈને બહુ જ આનંદિત થયા. ઉમરાવ લીલાને કારણે આ ગામનું નામ ઉમરાવો પડ્યું. એટલે વ્રજમાં ઉમરાવ ગામ છે તેની આ લીલા છે. આપણે કોઈ પણ લીલાનું રસ દર્શન કરીએ, કોઈ પણ ખેલનું રસ દર્શન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ખેલ મેં મેલ હૈ. માટે પ્રભુની આવી અદ્ભુત લીલાઓ છે. રસિયા ઠાડો તેરે દ્વાર, એટલે આ દ્વાર કયું છે? તો આપણા આત્માના દ્વાર ઉપર, આપણા હૃદયના દ્વાર ઉપર પ્રભુ ઠાડા છે. પરંતુ આપણે એટલા અબોધ છીએ કે આપણે તે દ્વાર બંધ કરી રાખ્યા છે. આપણે એ દ્વાર ખોલીએ તો પ્રભુ આપણી હૃદયરૂપી નિકુંજમાં પધારે. એટલે પ્રભુ કહી રહ્યા છે કે રસિયા ઠાડો તેરે દ્વાર, ખાतिर कर ले नहीं गुजरिया, रसिया ઠાડો તેરે દ્વાર. આપણા રસિક શિરોમણી રંગ રસિયા આપણા હૃદયરૂપી દ્વાર પર ઠાડા છે. આપણે દ્વાર ખોલીએ તો અંદર પ્રભુ પધારે ને. આ રસિયા કેવા છે? તો કહે છે, ये रसिया तेरे नित नहीं आवे, प्रेम होय जब दर्शन पावे, अधरामृत को भोग लगावे. આ રસિયા કેવા છે? તો જો પ્રેમ હોય ને તો જ આ રંગ રસિયાની ઝાંખી થાય. પોતાના હૃદયરૂપી સિંહાસન ઉપર પધરાવાના છે. પછી આગળ કહે છે, જો કછો રસિયા કહે સો કરિયો, સાસનનંદ કો ડર મત કરિયો, 16 કરી 32 પહેરહિયો, દે દે દાન સુમકી સંપત્તિ જો બન હે દિન 4. અહીં સમજવાનું છે કે જો કછો રસિયા કહે સો કીજે, એટલે આપણા પ્રભુ ને જે ગમે છે તે કહે છે તેવું કરવાનું છે. પ્રભુના સુખનો વિચાર કરવાનો છે, તત સુખની ભાવના રાખવાની છે. અને શું કહે છે કે સાસ નનંદ કો ડર મત કરિયો, એટલે સાસ નનંદ નો મતલબ અહીં શું છે? અહીં કોઈ સંબંધની વાત નથી કે સાસુ અને નણંદ, પરંતુ આપણા અલૌકિકમાં જે બાધારૂપ થતા હોય ને તે સાસ નણંદના અર્થમાં લેવાનું છે. એટલે અહીં કહે છે
કે લૌકિક નિંદાને ધ્યાનમાં ન લેતા તો તારા અલૌકિકને સાથ અને તત્સુખનો વિચાર કર. આ સમય પાછો આવવાનો નથી. અને શું કહે છે કે જો બન હે દિન ચાર. એટલે શું? એટલે આપણું શરીર સદાને માટે એક સરખું ચાલવાનું નથી. એટલે આ યુવાનીનો સમય છે, હાથ પગ ચાલે છે, તો બને એટલી પ્રભુની સેવા કરી લે અને પ્રભુને લાડ લડાવી લે. પછી આગળ કહે છે, સબતી તોડ નેહ કી ડોરી, જમુના પાર ઉતર ચલ ગોરી, નિધરક ખેલો ઠરિયો હોરી કરિયો હોરી, શ્યામ રંગ ચડી જાય જાદીના, હોય જાય બેડા પાર. એટલે અહીં શું કહે છે કે લૌકિક સંબંધોમાં ચિત્ત ન રાખતા, તેને એક ફરજ રૂપે કરીને લૌકિક સંબંધોમાં અહંતા મમતા ન રાખતા પ્રભુના લાડ લડાવવાના છે અને પ્રભુને ખેલ ખેલાવવાના છે, પ્રભુ સાથે સંયોગનો અનુભવ કરવાનો છે. શ્યામ રંગ ચઢ જાય જાદિન તાદિન હો જાય બેડા પાર. શ્યામ રંગ ચઢ જાય જે દિન એટલે કે આપણામાં સર્વાત્મ ભાવ આવે, સર્વસ્વ પ્રભુની અનુભૂતિ થાય, દરેકમાં પ્રભુના દર્શન થાય. આપણે બધા જાણીએ છીએ કે દરેકના હૃદયમાં પ્રભુ બિરાજે છે, પરંતુ તેવી ભાવના પણ આવવી જરૂરી છે. એટલે આ હોરીખેલના દિવસોમાં કોઈ પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો ન્યૂન ભાવ ન લાવતા, ઊંચાતોષી છોડીને, નિંદા છોડીને પ્રભુના સુખનો વિચાર કરીને આ સંયોગ સુખનો અનુભવ કરવાનો દિવસ છે. રસિયા ઠાડો તેરે દ્વાર. પ્રભુ આપણા હૃદય કુંજ પર ખટખટાવી રહ્યા છે, તો પછી આપણે દ્વાર ખોલીએ તો પ્રભુ પધારે ને. એટલે આજે આપણે બધા આપણા આત્માના દ્વાર ખોલીએ કે જેના કારણે આપણા અંતરાત્મામાં આપણે પ્રભુને પધરાવી શકીએ અને હૃદયને એવું શુદ્ધ અને નિર્મલ બનાવીએ કે પ્રભુને બીજે ક્યાંય જવાનું મન જ ન થાય. આ રીતે રસિયા ઠાડો તેરે દ્વારની સ્વયં ભાવના મારી અલ્પમતીથી મેં અહીં કહી છે. હજુ પણ રસ દર્શન કરીશું. આપણે બીજા રસિયાનું પણ રસ દર્શન કરવાનું હતું, તે હવે આવતા પાઠમાં લઈશું. આજ હરી ખેલત ફાગ બની, ડફ બાજે નંદ બાબા ઘર કે, રંગીલે રે છબીલે નૈના, રસ ભરે નૈના. આ બધા જ રસિયાનું રસ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે પુષ્ટિ માર્ગમાં હોળી લીલાની શું ભાવના છે, હોળી ખેલની શું ભાવના છે તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. વૈષ્ણવ પરિવારના ભેટ પુસ્તકમાં શ્રી રાધા મહાત્મ્ય કે જેના વચનામૃત ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીએ કર્યા હતા, તેમાં પણ હોળી લીલાનું વર્ણન આવે છે. તેમાંથી આ સંકલન લીધેલું છે. હવે આપણે પ્રભુની હોળી લીલાના દર્શન કરીએ. ખેલના દિવસો ચાલે છે. હોળીના દિવસોમાં આખા વ્રજમાં એટલો અબીલ ગુલાલ ઉડ્યો કે વ્રજના વૃક્ષો, ભૂમિ, ગોપ, ગોપી, આકાશ લાલ લાલ થઈ ગયા છે, જાણે કે આખું બ્રહ્માંડ લાલ લાલ થઈ ગયું છે. શ્રી ઠાકોરજીએ પોતાના સખાઓ સાથે અને શ્રી સ્વામિનીજી પોતાની સખીઓ સાથે હોળી ખેલી રહ્યા છે. સૌ નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, કૂદી રહ્યા છે, એકબીજા ઉપર રંગ છાંટી રહ્યા છે. એ સમયે શ્રી સ્વામિનીજીએ બધી સખીઓને કહ્યું, ગમે તેમ કરીને શ્રી ઠાકોરજીને પકડીને આપણી ટોળીમાં લઈ આવો. બધી સખીઓ શ્રી ઠાકોરજીને શોધવા માટે નીકળી. જઈને જોયું તો બધા સખાઓ એટલા રંગાયેલા છે કે સખીઓને ખ્યાલ જ ન આવ્યો કે આ બધામાં પોતાના પતિ કોણ છે. બધા ગોપ
એટલા રંગાયા છે કે કોઈ ઓળખાતું નથી. ગોપીઓ વિચારે છે કે રાધાજીને શ્યામસુંદરને પકડી લાવવા કહ્યું છે. રાધાજીએ શ્યામસુંદરને પકડી લાવવા કહ્યું છે, પણ અહીં એ સાવરાને ઓળખવો કેવી રીતે? અહીં તો બધા લાલ લાલ જ દેખાય છે. એ દિવસે મધુમંગલે ખૂબ ભાંગ પી લીધી હતી. ભાંગના નશામાં એ જેવો ટોળીની બહાર નીકળ્યો કે ગોપીઓએ એને પકડ્યો, સીધો પોતાની ટોળીમાં લઈ ગઈ. ગોપીઓને લાગ્યું કે તેમણે કનૈયાને પકડી લીધો છે. રાધાજીને થયું કે શ્રી ઠાકોરજીનું સ્વાસ્થ્ય આટલું તંદુરસ્ત કેવી રીતે થઈ ગયું? ગોપીઓ કહે છે, જુઓ, અમે શ્યામસુંદરને લઈ આવ્યા. શ્યામસુંદરને લઈ આવ્યા, પણ થોડી વારમાં ખ્યાલ આવી ગયો કે આ તો શ્યામસુંદર નથી, પણ મધુમંગલ છે. રાધાજી પૂછે છે, અરે તમે આને કેમ લઈ આવ્યા? સખીઓ કહે છે, કોઈ વાંધો નથી. શ્યામસુંદર નહીં તો એમનો ચેલો, એના ઉપર આજે બધી કસર કાઢીએ. એણે પણ આપણા ઘરમાં ઘણા દહીં માખણ ચોરી ચોરીને ખાધા છે, ઘી ખાધું છે. એમ એણે બહુ ઘી ખાધું છે. ચાલો તો એમ કરો, એને આજે ઘીથી નવડાવો. રાધાજીએ કહ્યું. સખીઓ દોડતી ગઈ અને ઘીના માટલા લઈ આવી. રાધાજીએ અને બધી સખીઓએ એના ઉપર ઘી રેડવા માંડ્યું. મધુમંગલ બૂમો પાડે છે, અરે કનૈયા બચાવો, અરે કનૈયા બચાવો, દેખો ये मोको घी पिला रही है. શ્યામસુંદર કહે છે, અરે મધુમંગલ મફતમાં પીવડાવે છે તો પી લે. બધાએ મળીને મધુમંગલને ઘીથી પૂરેપૂરો નવડાવી દીધો. રાધાજીએ હવે કાજળ મગાવ્યું. એના આખા ચહેરા પર કાજળ લગાવી દીધું. હવે થોડું કુમકુમ લાવો. કુમકુમ મગાવીને મધુમંગલની આંખો પર, કપાળમાં બધે લગાવી દીધું. હવે આનું શું કરીશું? એમ કરો, થોડા ઝાડુ લઈ આવો. સખીઓ ઝાડુ લઈ આવી. જેમ મોરપંખ ફેલાવીને કળા કરે એ રીતે મધુમંગલની પાછળ બધા ઝાડુ ફેલાવીને બાંધી દીધા. હવે એના ગળામાં જોડાનો હાર પહેરાવો. હાર પહેરાવીને મધુમંગલને નચાવ્યો. બધાએ ભેગા મળીને મધુમંગલની એવી દશા કરી કે એ કંટાળ્યો. વિચારે છે કે આ બધું ક્યારે અટકશે, શું કરવું? એને યુક્તિ કરી. સખીઓને કહે છે કે તમારે શ્યામસુંદર જોઈએ છે ને? જો તમે મને છોડો તો હું તમારી ટોળીમાં શ્યામસુંદરને લઈ આવું. શ્રી સ્વામિનીજી કહે છે, નક્કી તો લઈ આવીશ શ્યામસુંદરને? મધુમંગલ કહે છે, ચોક્કસ. જો તું ખરેખર લઈ આવીશ તો તને મુક્ત તો કરીશું, પણ ઉપરથી પુષ્કળ મેવા મીઠાઈ પણ આપીશું. અચ્છા, તો સમજો કે તમારું કામ થઈ ગયું. સખીઓએ મધુમંગલને છોડ્યો. દોડતો દોડતો એ પોતાની ટોળીમાં ગયો. કહે છે, કનૈયા જો સાંભળ, ગજબ થઈ ગયો છે. રાધાજી અને તેમની સખીઓએ એક મોટું ષડયંત્ર રચ્યું છે. ગમે તેમ કરીને તને પકડીને લઈ જવાના છે. તારા માટે આજે મોટો ખતરો છે. માટે ચાલ, હું તને એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં તને કોઈ શોધી ન શકે, તને કોઈ પરેશાન ન કરી શકે. કૃષ્ણ ડરી ગયા. મારા ઉપર ખતરો છે, શું કરીશું? મધુમંગલ નીચે બેસી ગયો. કહે છે, તું મારા ખભા ઉપર બેસી જા, હું તને કોઈ સારી જગ્યાએ લઈ જઈશ. કૃષ્ણ એના ખભા ઉપર બેસી ગયા. મધુમંગલે એમના બંને પગ પકડી લીધા અને ઊભો થઈને દોડવા લાગ્યો. સારી સલામત જગ્યાએ લઈ જવાને બદલે રાધાજીની ટોળી તરફ લાવ્યો. રાધાજીની ટોળી તરફ ભાગ્યો. કનૈયો પૂછે છે, અરે મધુમંગલ, તું મને ક્યાં લઈ જાય છે? આમ ક્યાં જાય છે? મહારાજ, પહેલા મેં ઘી પીધું, હવે તમારો વારો છે. ભગવાન કહે છે, અરે ત્યાં ન જા. પણ મધુમંગલ તો દોડ્યો અને રાધાજી અને સખીઓની વચ્ચે શ્યામસુંદરને પધરાવી દીધા. સખીઓએ પ્રભુને પકડી લીધા. અરે મધુમંગલ, આ તે શું કર્યું? મારી સાથે છળ કર્યું? શ્યામસુંદર બૂમો પાડતા રહ્યા. અરે કનૈયા, મેં તો એ જ કર્યું છે જે તને ગમતું હતું, કહેતા મધુમંગલ તો ભાગી ગયો. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીની સામે આવી ગયા. આવતાની સાથે શું કર્યું? શ્રી ઠાકોરજીની મુરલી લઈ લીધી. કોઈ સેનાપતિ પકડાઈ જાય તો દુશ્મન રાજા શું કરે? તેના હથિયાર છીનવી લે.
એમ શ્રી સ્વામિનીજીએ પ્રભુની મુરલી છીનવી લીધી. હવે શું કરીશું? સખીઓ પૂછે છે. આજે ઘણા દિવસ પછી શ્યામ સુંદર આપણા હાથમાં આવ્યા છે, તો પૂરી કસર કાઢી લઈએ. રાધાજીએ કહ્યું. શ્યામ સુંદરને બરોબર પકડી લીધા. આજે ઘણી મહેનતે હોળીના દિવસોમાં અમારા હાથમાં આવ્યા છો. આજે આખા વર્ષની કસર કાઢીશું. સખીઓને કહે છે, એમ કરો, ઘાઘરા, ચોલી, ઓઢણી લઈ આવો. કોના માટે? અરે, શ્યામ સુંદર માટે. બીજા કોના માટે? સખીઓ જેવી લઈને આવી કે રાધાજી કહે છે, એમના પિતાંબરને બદલે આ પહેરાવી દો. અરે, આ હું નહીં પહેરું. શ્યામ સુંદર ના પાડતા રહ્યા ને સખીઓએ તો ઘાઘરો ચોળી પહેરાવી ઉપર ઓઢણી ઓઢાડી દીધી. ઠાકોરજી ખૂબ શરમાયા, પણ શું કરે? સખીઓ નીચે બેસી ગઈ. પ્રભુના બંને હાથમાં મહેંદી લગાવી દીધી, પગમાં અળતો લગાવ્યો, કોઈએ માથા ઉપર ટીકો લગાવ્યો, આંખોમાં કાજળ લગાવ્યું, કોઈએ મુખારબિંદ ઉપર સુંદર કમળપત્ર કર્યા, કોઈએ ગળામાં હાર પહેરાવી દીધા. એક એક ગોપીએ શ્રી ઠાકોરજીના એવા સુંદર શ્રૃંગાર કર્યા કે જાણે નવેલી નાર બનાવી દીધી. શ્રી ઠાકોરજી તો શરમાઈને ઘૂંઘટ તાણીને બેસી જ ગયા. ક્યાંક મારી મૈયા કે મારા વડીલો મને જોઈ ન જાય. જ્યારે સખીઓએ ષોડશ શ્રૃંગાર કરી લીધા તો સ્વામિનીજી આવ્યા. આવીને શ્રી ઠાકોરજીનું મુખારવિંદ જોઈને પ્રસન્ન થયા, પોવારણા લીધા. કહે છે, શ્યામ સુંદર, આપના સૌંદર્યને જોઈને સમગ્ર જગતની સ્ત્રીઓ મોહિત થઈ જાય છે, પણ આજના આપના આ મોહિની સ્વરૂપના દર્શન કરીને તો બધા પુરુષો પણ મોહિત થઈ જશે. આજે આપનું એટલું સુંદર સ્વરૂપ બન્યું છે. સખીઓએ વિચાર્યું કે આજે તો કોઈ નવી લીલા કરીએ. રાધાજીને અંદર લઈ ગઈ અને રાધાજીને શ્યામ સુંદરના વસ્ત્ર શ્રૃંગાર ધરાવી દીધા. પછી એમને શ્રી ઠાકોરજી પાસે લાવીને શ્રી ઠાકોરજીની બાજુમાં બિરાજમાન કર્યા. સખીઓ કહે છે, વાહ, આજે શું સુંદર જોડી બની છે. ગોરે શ્યામ સુંદર ઓર સાંવળી રાધા. ચાલો આજે બંનેના વિવાહ કરી લઈએ. અગ્નિ પ્રગટાવો. ગોરે શ્યામ સુંદર અને સાંવળી રાધાને ફેરા ફરાવવા માંડ્યા. ગોરે શ્યામ સુંદર આગળ ચાલી રહ્યા છે, પાછળ સાંવળી રાધા છે. સાંવળી રાધા ઘૂંઘટ ઉઠાવીને જોઈ રહી છે, કોઈ મને જોઈ તો નથી રહ્યો ને. ફેરા ફરાઈ રહ્યા, બંને સ્વરૂપો બિરાજમાન થયા. એટલામાં એક સખી ત્યાં આવી. કહે છે, સખીઓ, તમે બધા હોળી ખેલી રહ્યા છો. આ નવી સખી કોણ છે? હોળી ખેલના દિવસોમાં પણ ઘૂંઘટ કાઢીને બેઠી છે, ઘૂંઘટ ઉઠાવતી જ નથી. અરે, તું જાણતી નથી? આ નવી સખી છે, એનું નામ શ્યામા છે. નવી પરણીને આવી છે એટલે શરમાય છે. રાધાજીએ કહ્યું, આપણા વ્રજમાં તો રિવાજ છે કે નવી પરણેલી વહુ આવી હોય અને પહેલી હોળી હોય તો એને બધાની સામે નાચવું પડે. તો નાચતી કેમ નથી? મને નાચતા નથી આવડતું. શ્યામ સુંદર બોલી ઉઠ્યા. અરે, અમે જોઈએ છે કે તું નાચતી કેમ નથી. રિવાજ પ્રમાણે તારે આજે નાચવું તો પડશે જ, કારણ નવી પરણીને આવીએ છે. પણ મને નાચતા જ નથી આવડતું. અમારી પ્યારીજી રાધાજી દરેક કલામાં નિપુણ છે. એમ કરો, એમની ચેલી બની જાઓ. એક શ્રીફળ લઈ લો, પ્યારીજીના ચરણોમાં ધરીને એમને વિનંતી કરો કે મને આપની ચેલી બનાવી લો. સખીઓએ ઉપાય બતાવ્યો. એક શ્રીફળ લઈ ઉપર એક રૂપિયો ધરી ઠાકોરજીએ રાધાજીના ચરણમાં ધરી પોતાને ચેલી બનાવવા વિનંતી કરી. સ્વામિનીજી કહે છે, થોડા નાચકે દેખાઓ. શ્યામ સુંદર થોડા પગ ઉપર નીચે કરવા લાગ્યા. શ્યામ સુંદર, આવું નહીં ચાલે, જરા ઠુમકા તો લગાવો, મને એવું જ આવડે. બે સખીઓ આવી શ્યામ સુંદરનો એક હસ્ત એમના માથે મુકાવ્યો અને બીજો કમર ઉપર મુકાવ્યો. કહે છે, હવે ઠુમકા લગાવો. ઠાકોરજી ઠુમકા લગાવવા આનાકાની કરવા લાગ્યા. ત્યાં શ્રી સ્વામિનીજી છડી લઈને આવ્યા. છડી બતાવે એટલે ઠાકોરજી ઠુમકા લગાવે. એટલામાં ત્યાં યશોદા મૈયા આવી ગયા. કનૈયાને નાચતો જોઈ પૂછે છે, સખીઓ, આ કોણ છે કે જે આટલું સરસ નાચી રહી છે? મૈયા, આપ એને સારી રીતે જાણો છો. કોણ છે? આપ જ ઘૂંઘટ ઉઠાવીને જોઈ લો. યશોદા મૈયાએ ઘૂમટો ઉઠાવ્યો
તો પોતાનો જ લાલો. અરે લાલા, તને વળી આ શોખ ક્યાંથી લાગ્યો? મૈયા, શું કહું, રાધા રાણીની સખીઓ મને પકડીને લઈ આવી છે. રાધા રાણી કહે છે, મૈયા, આજે હોળીનો દિવસ છે. ફગવા લીધા વિના અમે શ્યામ સુંદરને છોડીશું નહીં. ફગવા મળશે પછી જ અમે એમને જવા દઈશું. યશોદા મૈયાએ મન ભરીને મેવા મીઠાઈ મગાવ્યા, બધાને આપ્યા. ફગવા લઈને શ્યામ સુંદરને છોડ્યા. શ્યામ સુંદરે છૂટતાની સાથે કુંડા ભરી ભરીને રંગ લીધો અને બધી ગોપીઓ ઉપર બરોબર છાંટ્યો. રાધા રાણીના મસ્તક ઉપર તો રંગનો આખો ઘોડો ઠાલવી દીધો અને ત્યાંથી ભાગ્યા. સખીઓ ગાય છે, ડાર ગયો ડાર ગયો ડાર ગયો રે રંગ બાકો સાવરિયા, ડાર ગયો રે હો ડાર ગયો ડાર ગયો ડાર ગયો રે રંગ બાકો સાવરિયા, ડાર ગયો રે. આ રીતે યુગલ સ્વરૂપની હોળી લીલાનું વર્ણન આપણે કર્યું, તેનું દર્શન કર્યું. સત્સંગ માસિક પત્રમાં વ્રજની લઠ્ઠામાર હોળીનો પ્રસંગ છે, જેનો લેખ ચિમનલાલ એન બેંકર, જેનું ઉપનામ ગોપીજન તેમને લખ્યો છે. વ્રજભૂમિમાં આવેલ રસરાજ શ્રી કૃષ્ણ પ્રભુનું લીલા સ્થળ નંદગામ અને રસ સામગ્રી શ્રી રાધિકાજીની લીલા સ્થળી બરસાનાની લઠ્ઠામાર હોળી ખૂબ જ જાણીતી છે. આ બંને ગામોમાં ગોપ અને ગોપિકાઓ વારાફરતી ભેગા થઈને સુંદર મજાના શણગાર સજીને જુદા જુદા મોહક આભૂષણો પહેરીને નાચતા કૂદતા સુંદર મજાના રસિયા અને હોળીના ગીતો ગાતા ગાતા એકબીજા ઉપર રંગ છાંટીને જે પ્રકારે હોળી રમે છે તે ખરેખર જીવનનો એક જોવા જેવો, માણવા જેવો મહાન પ્રસંગ કહી શકાય. આ હોળીની વિશેષતા એ છે કે તેમાં બરસાના અને નંદગામની ગોપીઓ હાથમાં લાઠીઓ લઈને ગોપો ઉપર લાઠીના પ્રહાર કરે છે. તેથી સામે ગોપો પોતાને ઢાલ વડે પોતાનું રક્ષણ કરે છે. આ કારણથી આ હોળી લઠ્ઠામાર હોળી તરીકે જાણીતી બની છે. તો ચાલો હવે આપણે હોળીની ઝાંખી કરીએ. પહેલું, નંદગામની લઠ્ઠામાર હોળી. હોળીના આગલા દિવસે નંદગામમાં ગામની બહાર એક મેદાનમાં આ હોળી ખેલાય છે. આ વખતે બરસાનાના ગોપો ત્યાંના રાધિકાજીના મંદિરની ધજા લઈને નંદગામ જાય છે. તેમની સાથે બરસાનાની ગોપીઓ પોતાના હાથમાં લાકડીઓ લઈને હોળીના મંગલ ગીતો અને સુંદર મજાના રસિયા ગાતી જાય છે. આ વખતે યશોદાજી બરસાનાથી આવેલા ગોપીઓનું સ્વાગત કરે છે. ભાંગ વગેરે પીણાથી સૌનું સન્માન કરે છે. ત્યારબાદ નંદરાયજીના મંદિરમાં સમાજ કીર્તન થાય છે. સમાજ પૂરો થયા બાદ નંદગામ અને બરસાનાના ગોપીઓ અતિ ઉત્સાહમાં આવી જઈને હોળી ખેલવા ઊભા થઈ જાય છે. આ વખતે બરસાનાના હોરીહારો એટલે કે ગોપો એક બાજુ આવી જાય છે અને તરત જ નંદગામની ગોપીઓ હાથમાં લાકડીઓ લઈને ગાતી ગાતી તેમના ઉપર પ્રહાર કરે છે અને તેથી બરસાનાના ગોપો પોતાની ઢાલ વડે પોતાનું રક્ષણ કરે છે. આ રમતની સાથે સાથે કેસુડાનો રંગ, અબીલ ગુલાલ વગેરે એકબીજા ઉપર છાંટીને હોળીની અનેરી રમઝટ જામે છે. આ રીતે નંદગામમાં હોળીનો આનંદ માણ્યા બાદ બરસાનાના હોરીહારો પોતાના ગામ બરસાનામાં પાછા ચાલ્યા જાય છે અને શ્રી રાધિકાજીની મંદિરની ધજાને મંદિરમાં પાછી સોંપી દે છે. ત્યારબાદ બરસાનાના આગેવાનો ગોસાઈઓ નંદગામના ગોપીઓને હોળી ખેલવા માટે બરસાના આવવાનું આમંત્રણ મોકલાવે છે. બીજું, બરસાનાની લઠ્ઠામાર હોળી. હોળીના દિવસે નંદગામના કેટલાય ગોપો પોતપોતાની ઢાલો લઈને નાચતા કૂદતા વિવિધ વાજિંત્રો વગાડતા હોળીના ગીતો લલકારતા પગપાળા બરસાના પહોંચી જાય છે. તેમની સાથે કૃષ્ણ પક્ષના પ્રતીકરૂપ નંદરાયજીના મંદિરની ધજા પણ હોય છે.
અબીર ગુલાલ ઉડાડતા લગભગ 250 પગથિયા ચડીને ઊંચે શિખર ઉપર આવેલ રાધા રાણીના મંદિરે હોળી ખેલવા સૌ પહોંચી જાય છે. ત્યારબાદ બરસાના તથા નંદ ગામના ગોપ ગોપીઓ તથા આગેવાન ગોસાઈઓ તેમજ વ્રજજનો સૌ સાથે બેસીને કીર્તન સમાજ કરે છે. હોળીના ગીતો ને રસિયા ગવાય છે. સૌ કોઈ એકબીજા ઉપર રંગ છાંટે છે અને આનંદ માણે છે. ત્યારબાદ નંદગામના હુરીહારો એટલે કે ગોપો મંદિરના પગથિયા ઉતરીને રંગીલી ગલીમાં પ્રવેશ કરે છે. તરત જ તેમની સામે લઠ્ઠામાર હોળી ખેલવા માટે બરસાનાની ગોપીઓ હાથમાં લાકડીઓ લઠ્ઠ લઈને આવી જાય છે. શૃંગાર રસથી ભરપૂર એવા હોળીના ગીતો અને ગાળી સાંભળાવતા રસિયાની રમઝટ જામે છે. ઠઠા મશ્કરી અને હસી મજાક જોવા મળે છે. તેમાં પ્રેમ રસનો પ્રાધાન્ય મુખ્ય હોય છે. બરસાનાની ગોપીઓના મુખ ઘૂંઘટથી ઢંકાયેલા હતા. તેઓ દોડીને ઉછળીને નંદગામના ગોપો ઉપર લાકડીઓના પ્રહાર કરતા હતા અને તરત જ તેઓ પોતાની ઢાલ વડે પોતાનું રક્ષણ કરતા હતા. આ લઠ્ઠામાર હોળીમાં કોઈને વાગી જતા કોઈક વાર લોહી નીકળે તો તેને શુભ શુકન ગણવામાં આવે છે. તેમાં કોઈ પ્રત્યે વેરભાવના કે દુશ્મનાવટ હોતી નથી. કેવળ પ્રેમ ભાવથી જ આ હોળી ખેલાય છે. મોડી સાંજ સુધી આ હોળી ચાલે છે. છેવટે જ્યારે આ લઠ્ઠામાર હોળી પૂરી થાય છે ત્યારે બરસાનાની ગોપીઓ પોતપોતાની લાકડીઓ દર્શકોના માથા પર મૂકીને તેમની પાસેથી ભેટ સોગાદ કે ઇનામ બક્ષિસની માંગણી કરે છે. આ વખતે દર્શક હાજર રહેનાર કોઈ પણ વૈષ્ણવ ગોપીના લાકડીના સ્પર્શથી અતિ પ્રસન્ન થઈને પોતાને યોગ્ય લાગે તે યથાશક્તિ તે ગોપીને ભેટ આપે છે અને પોતાના ભાગ્યને ધન માને છે. આ રીતે વ્રજની હોળી ખૂબ જ સુંદર હોય છે. નંદ કે દ્વાર મચી હોળી. તેવું પુસ્તક આવે છે પુષ્ટિ મંદિરોમાં કે વૈષ્ણવોને માથે બિરાજતા આપણા પુષ્ટિ પુરુષોત્તમની સેવા, રાગ, ભોગ અને શ્રૃંગાર એમ ત્રિવિધ પ્રકારે થાય છે. આપણા અષ્ટસખાઓએ પ્રભુની અલૌકિક લીલાઓનો અનુભવ કરી જે કીર્તનો રચ્યા છે તેનું ભાવપૂર્વક જ્ઞાન પ્રભુ સન્મુખ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. આ પુસ્તકમાં વસંત, ધમાર, ડોલ, હોરી, રસિયાના કીર્તનનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે. ઘેર સેવા કરતા વૈષ્ણવોને માટે આ પુસ્તક ઉપયોગી છે. કુલ 5 વિભાગમાં વસંતના પદ 25, ધમારના પદ લગભગ 100, ઉપરાંત ડોલના 13 પદ અને છેલ્લે રસિયા 98 જેટલા આપેલા છે. આ રીતે હોળી ખેલનો પ્રસંગ અહીં વિરામ લે છે. આપને આ પ્રસંગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યો હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.